હાય ફ્રેન્ડ્સ, એક્ઝામની જોરદાર તૈયારી બધાની ચાલતી હશે. આજે આપણે છે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે લેસન નંબર 6 જનરલ પ્રિન્સિપલ્સ એન્ડ ધ પ્રોસેસ ઓફ આઇસોલેશન, તત્વનું અલગીકરણ અને પાયાના સિદ્ધાંત. તો એની અંદર જે છે તત્વ છે મેટલ છે આપણે કઈ રીતે જુદી પાડીએ છીએ. સ્ટાર્ટિંગમાં છે એને વોશિંગ ને બધું કરીને એનું પ્યુરિફિકેશન શુદ્ધિકરણ કરવામાં આવે છે. એના કયા મિનરલ્સમાંથી મળે છે એનો આપણે અભ્યાસ કરવાનો. પછી એનું શુદ્ધિકરણ કરીએ છીએ. પછી સંકેન્દ્રીકરણ કોન્સન્ટ્રેશન ઓફ ઓર કરીએ છીએ. પછી છે એમાંથી આપણે પ્યોર છે એ મેળવીએ છીએ. ધારો કે આપણે છે હોલ હેરોલ્ડ પ્રોસેસ છે, તો હોલ હેરોલ્ડ પ્રોસેસ દ્વારા એલ્યુમિનિયમમાંથી પ્યોર એલ્યુમિનિયમ છે આપણે મેળવીએ છીએ. આની અંદર એક અગત્યનો ટોપિક છે એલિંગમ ડાયાગ્રામ, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. બ્લાસ્ટ ફર્નેસ છે એની અંદરથી કઈ રીતે આયન મેળવવામાં આવે છે એ અભ્યાસ કરીએ છીએ. વાન આલ્કેટ પદ્ધતિ છે એને કરીએ છીએ. મોન કાર્બોનિલ પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ. લીચિંગ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો આ બધા મેઇન ટોપિક્સ છે. તો આ ચેપ્ટર છે નાનું છે, ઇઝી છે અને MCQ એનો એકાદ તો હોય જ છે. એટલા માટે ખાસ આપણે છે જે અગત્યના ટોપિક કવર થઈ જાય MCQ છે આની અંદર આપણે ડિસ્કસ કરશું. ઓકે, પહેલું આપણું એલિંગમ ડાયાગ્રામ આપણે સમજી લઈએ, પછી એને આપણે MCQ ડિસ્કસ કરશું. એલિંગમ ડાયાગ્રામ છે એ કોની વચ્ચે ડ્રો કરેલો છે? એક તો એની જરૂરિયાત કઈ રીતે ઊભી થઈ કે આપણે એલિંગમ ડાયાગ્રામ છે સ્ટડી શું કરવા કરીએ છીએ? તો આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એની અંદર EMF શ્રેણી છે આપણે કઈ રીતે, EMF સિરીઝ કઈ રીતે, લેકે 12 સરદાર કા નામ આખી મેં લર્ન કરાવી હતી. એના ઉપરથી આપણને ખબર પડે કે કયો છે એ ઓક્સિડેશન કરતા છે, કયું રિડક્શન કરતા છે, વિચ વન ઇઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, વિચ વન ઇઝ રિડ્યુસિંગ એજન્ટ, કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે એ આપણને ખબર પડે છે. તો એવું ઇન્ફોર્મેશન આપણે અહીંયા ધાતુ છે એનું પ્યુરિફિકેશન કરતા હોય ત્યારે કયું આપણે વાપરવું એનો આપણને ખબર પડે છે. કયો છે એ રિડક્શન કરતા તરીકે વાપરી શકાય એની આપણને માહિતી મળે છે. એટલા માટે આ એલિંગમ નામના સાયન્ટિસ્ટે છે એલિંગમ ડાયાગ્રામ છે એ સમજાવ્યો છે. આ જે એલિંગમ ડાયાગ્રામ છે એની અંદર y-અક્ષ ઉપર ડેલ્ટા G ડિગ્રી લીધું છે અને x-અક્ષ ઉપર આપણે શું લઈએ છીએ? ટેમ્પરેચર. તો અહીંયા જે આપણે ગ્રાફ છે ડ્રો કરીએ છીએ તો એ ગ્રાફ છે એ કયો છે? ડેલ્ટા G ડિગ્રી વર્સિસ કયું લઈએ છીએ? ટેમ્પરેચર. અહીંયા છે આપણે y-અક્ષ ઉપર ડેલ્ટા G ડિગ્રી લીધું છે અને અહીંયા શું લીધું છે? ટેમ્પરેચર. ટેમ્પરેચર બે યુનિટમાં આપણે અહીંયા દર્શાવ્યું છે, ડિગ્રી સેલ્સિયસ અને કયું છે? કેલ્વિનમાં. ડેલ્ટા G ડિગ્રી એટલે શું થશે? ગિબ્સ ફ્રી એનર્જી. અને ગિબ્સ ફ્રી એનર્જી માટે આપણે થર્મોડાયનેમિક્સમાં કરી નાખ્યું છે ડેલ્ટા G ડિગ્રી વેલ્યુ જે છે ઇઝ ગ્રેટર ધેન 1, તો શું થશે? રિએક્શન વિલ નોટ અકર સ્પોન્ટેનિયસલી. ડેલ્ટા G પ્રક્રિયા આપમેળે નહીં થાય. લેસ ધેન 1 તો રિએક્શન કેવું થશે? સ્પોન્ટેનિયસની આપમેળે થશે. અને ડેલ્ટા G ડિગ્રી ઇક્વલ ટુ 0 તો કઈ સ્થિતિમાં આવશે? સંતુલનમાં. હમણાં હું આ ગ્રાફની અંદર એ તમને એક્સપ્લેન કરું છું, બરાબર? તો અહીંયા ડેલ્ટા G ડિગ્રી વર્સિસ ટેમ્પરેચર છે એનો આપણો ગ્રાફ લે છે. અહીંયા દરેક જે ગ્રાફ છે એની અંદર મેટલનું રૂપાંતર છે એ શેમાં થશે? મેટલ ઓક્સાઇડમાં. મેટલ ઇઝ કન્વર્ટ ઇન્ટુ મેટલ ઓક્સાઇડ. ગમે તે લ્યો, અહીંયા કોપર છે તો કોપર ઓક્સાઇડ, Fe તો FeO બનશે. એવી રીતે બધું જે છે, ઝિંક છે તો ZnO, એલ્યુમિનિયમ છે તો Al2O3, Mg છે તો MgO. દરેક ધાતુ છે એનું શેમાં રૂપાંતર થાય છે? ધાતુ ઓક્સાઇડની અંદર છે એ રૂપાંતર થાય છે. આની અંદર ગ્રાફ છે મોટાભાગના આ રીતે આપણે છે સ્ટ્રેટ લાઇન છે એ આપણને જોવા મળે છે. અમુકમાં ક્યાંક છે એ ફેરફાર જોવા મળે છે. આ ગ્રાફ છે ઝિંકનો તો અહીંયાથી આ રીતે છે એ ચેન્જ થાય છે. મેગ્નેશિયમ છે આ રીતે ચેન્જ થાય છે. તો ગ્રાફ છે એની અંદર જ્યાં આ રીતે છે ચેન્જ થતો હોય તો આ જે પોઈન્ટ છે એ શું ઇન્ડિકેટ કરે છે કે એનું લિક્વિડ સોલિડ હોય એમાંથી લિક્વિડમાં કન્વર્ટ થાય છે, ઓર લિક્વિડ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ગેસ. એનું સ્ટેટ છે એ ચેન્જ થાય છે. આ રીતે ગ્રાફમાં અહીંથી આમ જાય તો આ જે પોઈન્ટ છે એ શું ઇન્ડિકેટ કરશે? એનું સ્ટેટ છે એ ચેન્જ થાય છે. અવસ્થા છે એની અંદર શું થશે? ફેરફાર થશે. બીજું અહીંયા છે ગ્રાફ છે એની અંદર આ રીતે બધા જ ગ્રાફ છે આ રીતે ઉપર જાય છે તો એ શું ઇન્ડિકેટ કરે છે કે આમ જે એમ ટેમ્પરેચર વધે એમ અહીંયા ડેલ્ટા G ડિગ્રી વેલ્યુ માઇનસ છે એ છે શું થશે? ડિક્રીઝ થશે. માઇનસ ડિગ્રી વેલ્યુ છે એ શું થશે? ડિક્રીઝ થશે. કારણ કે 0થી સ્ટાર્ટ કર્યું છે અને આપણે આમ નીચે આવીએ છીએ. તો આપણે આ રીતે ગ્રાફ છે લઈએ, કોઈ પણ ગ્રાફ આપણે આ રીતે આ ફર્સ્ટ ગ્રાફ જ લઈએ તો આમ જે એમ ટેમ્પરેચર છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અહીંયા 300 છે
અને પછી અહીંયા વેલ્યુ છે કેટલું આવશે 250. તો અહીંયા ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝિસ, તો ડેલ્ટા જી ડિગ્રી નેગેટિવ વેલ્યુ છે, ડેલ્ટા જી ડિગ્રી નેગેટિવ વેલ્યુ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એટલે 300 હતો એની જગ્યાએ કેવું થઈ ગયું? 250. ક્લિયર? આટલી બેઝિક ઇન્ફોર્મેશન આપણને છે આ ગ્રાફની અંદર ખબર હોવી જોઈએ. ક્લિયર? હવે છે આપણે એનો આગળ જોઈએ પાછો. હવે આપણે આ ગ્રાફ છે એની અંદર ફર્સ્ટ હમણાં મેં કીધું એ રીતે અહીંયા જે છે આપણે શું લીધું છે? ડેલ્ટા જી ડિગ્રી. અહીંયા શું લઈએ છે? ટેમ્પરેચર. હવે આ રીતે સ્ટ્રેટ જે લાઈન છે એમાં શું ઇન્ડિકેટ કર્યું છે? કાર્બન પ્લસ O2 શેમાં કન્વર્ટ થાય છે? CO2. કાર્બન પ્લસ O2 શેમાં કન્વર્ટ થાય છે? CO2. અહીંયા દેખાય આપણને? જો છે કાર્બન પ્લસ O2 શેમાં કન્વર્ટ થાય છે? CO2. ફ્રી એનર્જી માટે આપણી પાસે કઈ ફોર્મ્યુલા છે? ડેલ્ટા જી ડિગ્રી, ખાસ ધ્યાનથી જોજો, ઇક્વલ ટુ ડેલ્ટા એચ ડિગ્રી માઇનસ ટી ડેલ્ટા એસ ડિગ્રી. એન્ટ્રોપી ફેરફાર, ચેન્જ ઇન એન્ટ્રોપી. હવે આના માટે આપણે છે ડેલ્ટા જી ડિગ્રી કેવું આવશે એ જોઈએ. તો આના માટે છે આ સોલિડ હોય, આ કેવું થશે? ગેસિયસ, અને આ કેવું થશે? ગેસિયસ. તો ડેલ્ટા આની માટે ડેલ્ટા એનજી અથવા આપણે લઈએ પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ, એન્ટ્રોપી ફેરફાર. તો ડેલ્ટા એનજી આ 1 અને આ 1 એટલે કેવું થઈ જશે? 0. તો આ આખું ટર્મ છે એ 0 થઈ જાય. તો આના માટે ડેલ્ટા જી ડિગ્રી છે એ કેવું થઈ જશે? 0. મીન્સ આ કઈ સ્થિતિમાં હશે? ઇક્વિલિબ્રિયમ, સંતુલનમાં હશે. સેકન્ડ આપણે લઈએ છીએ C પ્લસ હાફ O2 gives CO, કાર્બન મોનોક્સાઇડ. અહીં આપણે શું લઈએ છીએ? C પ્લસ હાફ O2 એટલે કાર્બન મોનોક્સાઇડ. આની અંદર આ કેવું હશે? સોલિડ, આ ગેસિયસ, અને આ કેવું થશે? ગેસિયસ. તો આ 1 માઇનસ હાફ એટલે કેવું થશે? પ્લસ હાફ. આ ડેલ્ટા એસ છે કેવું આવશે? પોઝિટિવ. એટલે આ વેલ્યુ કેવી રહેશે? નેગેટિવ. તો ડેલ્ટા જી કેવું આવશે? નેગેટિવ. તો અહીંયા ડેલ્ટા જી નેગેટિવ છે આવશે. રિએક્શન કેવું થશે? સ્પોન્ટેનિયસ. હજી એક આપણી પાસે છે CO, કાર્બન મોનોક્સાઇડ, પ્લસ હાફ O2 શેમાં કન્વર્ટ થશે? CO2. તો આની અંદર આ સોલિડ, સોરી આ ગેસિયસ, આ ગેસિયસ, અને આ કેવું થશે? ગેસિયસ. તો આ 1 માઇનસ 1.5 તો કેટલું આવશે? માઇનસ હાફ. માઇનસ હાફ અહીં મૂકો એટલે માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. તો ડેલ્ટા જી ડિગ્રી આની અંદર કેવું આવશે? પોઝિટિવ. રિએક્શન વિલ નોટ અકર સ્પોન્ટેનિયસલી, આપમેળે થશે નહીં. ક્લિયર? ત્રણેય વસ્તુ છે આપણે ગ્રાફમાં આપેલી છે. જો આ મેં કીધું CO પ્લસ O2 CO2 સ્ટ્રેટ લાઇન છે એ શું ઇન્ડિકેટ કરે છે? ઇક્વિલિબ્રિયમમાં, સંતુલનમાં. નીચે આ જે છે ગ્રાફ છે એની અંદર ડેલ્ટા જી છે એ કેવું થશે? નેગેટિવ. અને આ CO પ્લસ O2 gives CO2, આની અંદર ડેલ્ટા જી કેવું થશે? સોરી આમાં નેગેટિવ, ઓલામાં કેવું થશે? પોઝિટિવ ઉપર. ક્લિયર? આ નેગેટિવ, આ પોઝિટિવ, અને આ ઇક્વલ ટુ 0. ઓકે, આટલું ખબર પડી ગઈ? હવે આપણે આગળ જોઈએ. હવે જે છે સિલ્વર, ગોલ્ડ અને મર્ક્યુરી, ધે આર નિયર ટુ ડેલ્ટા જી ડિગ્રી છે, નિયર ટુ કેવી આવશે? 0. એના માટે ડેલ્ટા જી ડિગ્રી છે એ કેવું આવશે? નિયર ટુ 0. આ ગ્રાફમાં ઉપર અહીંયા આવે સૌથી. આની અંદર સિલ્વર ઓક્સાઇડ AgO, Ag2O લેવું પડશે કારણ કે +1 ઓક્સિજન કેવું થશે? -2. તો આમાં સહેજ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે એનું ડેલ્ટા જી ડિગ્રી છે એ કેવું થઈ જશે? 0. એવી રીતે HgO, HgO માં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે કેવું થઈ જશે? 0. બટ ZnO લઈએ તો ZnO, તો અહીંયા આ ટેમ્પરેચર એને આના માટે છે T1 કહીએ, તો એ ટેમ્પરેચરે છે એનું શું થઈ જશે? Hg2O ઇઝ કન્વર્ટ ઇન્ટુ Hg, એટલે એનું શું થઈ જશે? રિડક્શન થશે.
એવી રીતે અહીંયા Hg plus 2 is converted into Hg. એવી રીતે અહીંયા આ T2 અને આ કયું આવશે T3. અહીંયા ઝિંક ઓક્સાઇડ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઝિંક. બટ આ ટેમ્પરેચર છે એ વેરી હાઈ છે. તો આ ટેમ્પરેચર એટલું બધું હાઈ હોય તો એ તમારે મેન્ટેન કરવું છે લેબોરેટરી કે પ્રોડક્શન કરતાં ઇન્ડસ્ટ્રીમાંથી કેવું થઈ જાય, ડિફિકલ્ટ થઈ જાય. તો એના માટે એ લોકો શું કરે છે કે આનું રિએક્શન છે એ કોની સાથે આપણે ઝિંક ઓક્સાઇડનું કરી નાખીએ, કાર્બન સાથે. તો આ રીતે ઝિંક ઓક્સાઇડ છે એનું કાર્બન સાથે રિએક્શન કરી નાખીએ તો Zn પ્લસ CO અને આ જે છે એ કેવું થશે, લોઅર ટેમ્પરેચરે આપણને ઓબ્ટેન થશે. તો એ કયા ટેમ્પરેચરે આપણે ઓબ્ટેન થાય આની અંદરથી પાછું આપણે ડિસાઇડ કરી શકીએ. હમણાં આપણે ચેક કરીએ છીએ. તો આ જે વેલ્યુ ડિસાઇડ કરવી હોય ત્યારે 2 પોઈન્ટ્સ તમારે કન્સિડર કરવું જોઈએ કે ડેલ્ટા G ડિગ્રી છે એ કેવું હોવું જોઈએ, મેક્સિમમ નેગેટિવ હોવું જોઈએ, એની વેલ્યુ મોર નેગેટિવ હોવી જોઈએ. જેટલું નેગેટિવ હોય રિએક્શન કેવું થશે, આપમેળે થશે, સ્પોન્ટેનિયસ થાય અને લોઅર ટેમ્પરેચરે થવું જોઈએ. સેકન્ડ કન્ડિશન છે શું થવું જોઈએ, લોઅર ટેમ્પરેચરે. ક્લિયર? તો એ રીતે તમારે આની અંદર છે એ સિલેક્ટ કરવાનું. તો લોઅર ટેમ્પરેચરે રિએક્શન થવું જોઈએ, ટેમ્પરેચર લોઅર થવું જોઈએ અને ડેલ્ટા G છે એ કેવું થવું જોઈએ, મોર નેગેટિવ. ક્લિયર? હવે આપણે એક્ઝામ્પલ લઈએ. આ જે છે ZNO. તો આની અંદર આપણે ખરેખર રિએક્શન છે એ શું થશે, ZNO એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે, Zn માં. એટલે એનું ઓક્સિડેશન સ્ટેટ +2 માંથી આપણે શું કરવાનું છે, 0. એટલે રિડક્શન થશે અને રિડ્યુસિંગ એજન્ટ છે આપણે વાપરશું. કાર્બન છે અથવા કાર્બન મોનોક્સાઇડ છે એ આપણે રિડ્યુસિંગ એજન્ટ તરીકે, રિડક્શન કરતા તરીકે વાપરીએ છીએ. તો હવે આ રિએક્શન છે એની અંદર આપણે જોવું છે તો બે ટેમ્પરેચરે આપણે કન્ડિશન ચેક કરીએ. એક Zn છે, Zn પ્લસ કાર્બન રિએક્શન થાય છે એ ટેમ્પરેચર છે 1073 લઈએ કેલ્વિન અને બીજું છે 1473 કેલ્વિને લઈએ. તો કયું આપણે માટે કન્વિનિયન્ટ થશે, સુટેબલ થશે એ આપણે વિચારવાનું છે. તો આની અંદર આપણે જોઈએ ZNO અને કાર્બન. તો આની અંદર આપણે જે છે અહીંયા છે 1073 અથવા 800 કેલ્વિને છે અહીંયા આપણે ઉપર જઈએ તો અહીંયા પહેલા જે છે લાઇનથી ઇન્ટરસેપ્ટ અહીંયા છે છેદે છે ત્યાં આપણને શું મળશે, ડેલ્ટા G ડિગ્રી. ડેલ્ટા G ડિગ્રી છે એ કેટલું આપણને મળે છે, સપોઝ -500 મળે છે. પણ આ જે વેલ્યુ આપી છે ઝિંક માટે એ તો Zn નું શેમાં કન્વર્ટ થાય છે, ZNO. એ તો કોના માટે છે, ઓક્સિડેશન માટે. આપણે તો કોના માટે જોવાની છે, રિડક્શન માટે. કારણ કે ઝિંક ઓક્સાઇડનું આપણે ઝિંકમાં રૂપાંતર કરવાનું હોય, કન્વર્ટ કરવાનું હોય. તો આના માટે જે ડેલ્ટા G ડિગ્રી આપણને મળશે, રિએક્શન ઊંધું કરી નાખવું પડશે. તો ફર્સ્ટ છે ZNO કન્વર્ટ ઇન્ટુ ઝિંક પ્લસ હાફ O2. તો એના માટે વેલ્યુ છે આ -10 જગ્યાએ કેવી થઈ જશે, +500. સમજાણું ખાસ? અહીંયા જે આપણે આ રીતે અહીંયા લીધું આ તાપમાને 800 ડિગ્રી સેલ્સિયસ 1073. તો અહીંયા જે છે આ છેદશે ત્યાં આપણને શું મળી ગયું, Zn માટે. હજી આપણે ઉપર જઈએ તો કાર્બન વાળું કયું આવે છે, આ આવ્યું અહીંયા. આપણું મળ્યું 2C + O2 gives CO2. એ આપણને ક્યાં મળે છે અહીંયા, એટલે સપોઝ 350. આ આપણે ઓક્સિડેશન માટે -500 છે, રિડક્શન માટે કેવું થઈ જશે, +500. અને ઓલું રિએક્શન છે એ કાર્બન પ્લસ હાફ O2 શેમાં કન્વર્ટ થશે, Cમાં. અને એ વેલ્યુ છે આપણને કેટલી મળે છે, 450. પણ એ તો માઇનસ જ રહેશે કારણ કે રિડક્શન માટે જ છે. જો નેટ રિએક્શન લખીએ તો આપણે જોવે છે એ મળી ગયું, ZNO પ્લસ કાર્બન gives Zn પ્લસ CO કાર્બન મોનોક્સાઇડ. અને આ વેલ્યુ +500 અને -450 એટલે આ કેવો આવશે, +50. રિએક્શન છે આપમેળે નહીં થાય. તો આ તાપમાને આપણે રિએક્શન કરીએ તો શું થાય, પ્રક્રિયા આપમેળે નહીં થાય. આ ટેમ્પરેચર આપણે રિએક્શન કરીએ તો ઇટ વિલ નોટ ટેક સ્પોન્ટેનિયસલી. તો બીજું ઓપ્શન આપણને આપ્યું છે કે આપણે આ ચેક કરીએ 1473. ક્લિયર? હવે આપણું સેકન્ડ ચેક કરીએ. 1473.
તો 1473 એ છે અહીંયાથી આવશે, અહીંથી આપણે આ રીતે ઉપર જઈએ તો ફર્સ્ટ આપણને શું મળશે? સી. તો એના માટે લખી નાખીએ સી પ્લસ 1/2 O2 શેમાં કન્વર્ટ થશે? CO. અને એની વેલ્યુ આપણે આ સાઈડ જોઈએ ઓલમોસ્ટ 500, થોડી ઉપર નીચે હોય, આપણે એક્ઝેક્ટ નથી લેતા. તો આ તો રિડક્શન છે એટલે -500. હજી આપણે આગળ જોઈએ, આપણે તો કોના માટે જોવાનું છે? ઝિંક માટે. તો અહીંયા આપણને ઝિંક મળે છે, ઝિંકની વેલ્યુ અહીંયા જોઈએ તો ઓલમોસ્ટ કેટલું મળે છે? 300. પણ એ કોની છે? ઝિંક ઇઝ કન્વર્ટ ઇન્ટુ ZNO એટલે ઓક્સિડેશન માટે. આપણે તો કોના માટે જોવાની છે? રિડક્શન એટલે રિએક્શન કેવું કરવું પડશે? ઓપોઝિટ. તો અહીંયા જે છે રિએક્શન ઓપોઝિટ કરી નાખીએ, ZNO કન્વર્ટ ઇન્ટુ ZN પ્લસ 1/2 O2 અને વેલ્યુ છે એની -300 છે, એની જગ્યાએ કેવું થઈ જશે? પ્લસ. આપણે આવી ગયું છે થર્મોમાં પ્લસ. તો નેટ રિએક્શન આપણને મળી જાય 1/2 કેન્સલ, કાર્બન પ્લસ ZNO gives CO પ્લસ ZN અને અહીંયા કેટલું આવશે? -200. નેગેટિવ આવે એટલે રિએક્શન કેવું થશે? સ્પોન્ટેનિયસ. તો આ ટેમ્પરેચરે આપણે રિએક્શન કરીએ ત્યારે ઝિંક ઓક્સાઇડ છે એનું ઇઝીલી રિડક્શન થશે અને કાર્બન ઇઝ વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. આવી રીતે એ લોકોએ બધા માટે ચેક કર્યું તો એના ઉપરથી એક એવું કન્ક્લુઝન નીકળ્યું કે નીચેવાળા છે ઓલવેઝ ઉપરવાળાનું શું કરશે? રિડક્શન. ઇટ ઇઝ વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. આના માટે છે તો મેગ્નેશિયમ છે એ શું થશે? રિડ્યુસિંગ એજન્ટ. મેગ્નેશિયમ આ બધા માટે શું થશે? રિડ્યુસિંગ એજન્ટ. ZN છે તો ઓલા માટે શું થશે? રિડ્યુસિંગ એજન્ટ. એટલે ખાસ યાદ રાખવાનું, નીચેવાળા છે ઉપરના વાળાની શું કરશે? આંગળી કરશે અને ડિસ્ટર્બ કરશે. નીચેવાળા છે ઉપરનાનું શું કરશે? રિડક્શન. નીચેવાળું કઈ રીતે વર્ક કરશે? રિડ્યુસિંગ એજન્ટ. ક્લિયર? એક જ પોઈન્ટ યાદ રાખવાનું, નીચે હોય ઉપરનાનું શું કરશે? રિડક્શન. ઓલામાં કેમ આપણે ઓક્સિડેશન ને રિડક્શન કરતાનો ગુણધર્મ વધે ને ઘટે એવું EMF શ્રેણીમાં કરતા હતા, એમાં અહીંયા એવું યાદ રાખવાનું કે નીચેવાળો છે ઉપરનાનું શું કરશે? રિડક્શન. ક્લિયર? હવે અહીંયા જોઈએ તો મેગ્નેશિયમ છે એ શું થશે? આ પોઈન્ટ સુધી એલ્યુમિનિયમ અને બધાનું એ શું કરશે? રિડક્શન એટલે વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. પણ અહીંયા ઓપોઝિટ થઈ જાય છે. આ જો લાઈન આ રીતે જાય છે અપ ટુ હિયર એટલે આ ટેમ્પરેચર સુધી 1300 સમથિંગ એરાઉન્ડ ટેમ્પરેચર સુધી મેગ્નેશિયમ છે એ બધાનું શું કરશે? રિડક્શન. વર્ક એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. એલ્યુમિનિયમનું શું કરશે? રિડક્શન. હવે આગળ જાય તો આ જે છે Mg ઉપર વયું ગયું અને એલ્યુમિનિયમ છે એ ક્યાં આવી ગયું? નીચે આવી ગયું. તો હવે શું થશે? નીચેવાળું ઉપરનાનું શું કરે? રિડક્શન. એટલે એલ્યુમિનિયમ છે એ Mg નું શું કરશે? રિડક્શન. આ MCQમાં એકવાર બહુ પહેલાં પૂછાઈ ગયું છે કે ટેમ્પરેચર છે 300 એરાઉન્ડ આપ્યું હોય ત્યારે શું થશે કે એલ્યુમિનિયમ છે એ મેગ્નેશિયમનું શું કરશે? રિડક્શન. અને એ પહેલાંના ટેમ્પરેચરમાં નીચે કોણ છે? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ છે એ એલ્યુમિનિયમનું શું કરશે? રિડક્શન. ને 1300થી વધી જાય એટલે ઊંધું થઈ જશે. એલ્યુમિનિયમ છે એ કોનું રિડક્શન કરશે? મેગ્નેશિયમ. ક્લિયર? નીચેવાળા ઉપરનાનું શું કરશે? રિડક્શન. તો આ જે છે આપણે બેઝિક ઇન્ફોર્મેશન છે એ કોના માટે લીધી? એલિંગમ ડાયાગ્રામ માટે. હવે એના MCQ છે આપણે જોઈ લઈએ. Choose the correct option of temperature at which carbon reduce FeO to ion. FeO છે એને શેમાં કન્વર્ટ કરે છે? આયન. કલરમાં થોડુંક રિફ્લેક્શન આવે છે એટલે રિડ્યુસ કરે છે. અને કોણ કરે છે? કાર્બન કીધું છે પ્રોડ્યુસ CO એટલે C પ્લસ 1/2 O2 શું ફોર્મ થતું હશે? CO અને Fe પ્લસ શું થશે? 1/2 O2. ઓકે, તો આ રીતે આપણને ડાયાગ્રામ છે એ આપ્યો છે. Fe ક્યાં છે? આપણું આર્યું. હવે ઓપ્શન છે એની અંદર બિલો ટેમ્પરેચર એટ પોઈન્ટ A. પોઈન્ટ A ક્યાં છે? આપણે અહીંયા. એનાથી બિલો ટેમ્પરેચર. બિલો ટેમ્પરેચર એટલે આ બાજુ આવે. તો અહીંયાથી હું ઘોડાગાડી આપણી જવા દઉં તો પહેલા કયું આવશે? CO.
તો CO છે એનું શું કરશે? રિડક્શન. એવું તો નથી કીધું, રિડક્શન તો કોણ કરે છે? કાર્બન, કારણ કે કાર્બન મોનોક્સાઇડ છે ફોર્મ થાય, એટલે એ ઓપ્શન છે નહીં આવે. એપ્રોક્સિમેટલી એટ ધ ટેમ્પરેચર કોરોસ્પોન્ડિંગ ટુ પોઈન્ટ એ. તો પોઈન્ટ એ છે ત્યાં આગળ નહીં આવે, કારણ કે ત્યાં આગળ અહીંયાથી તમે આ રીતે જાઓ તો પહેલાં આ જ આવશે ને પછી છે આપણું એ આવશે. પછી અબોવ ધ ટેમ્પરેચર એટ પોઈન્ટ એ બટ બિલો ધ ટેમ્પરેચર ડી. આ બેની વચ્ચે અહીંયાથી છે એ થોડુંક વધારે અને અહીંયાથી ક્યાં લઈએ છીએ? ઓછું. તો અહીંયા નહીં આવે, તો કયું આવશે? ડી. અબોવ ધ ટેમ્પરેચર એટ પોઈન્ટ એ. પોઈન્ટ એ છે એના કરતાં તમે ટેમ્પરેચર હાઈ જાઓ તો અહીંયા જઈએ સપોઝ, તો આ ટેમ્પરેચરે તમે ઉપર જાઓ તો અહીંયા આવશે. તો આ પહેલાં આવ્યું એટલે આ જે સી છે એ પછી આપણે કયું આવે છે? એફઈ. કારણ કે અહીંયા ડીથી નહીં આવે, કારણ કે ડીથી તો ઓલું ચેન્જ થઈ ગયું, આપણે આગળ હમણાં લાસ્ટમાં ડિસ્કસ કર્યું હતું એમ, એટલે સી નથી આવતો. તો આ ટેમ્પરેચર અહીંયા છે આપણને મળશે. ક્લિયર? તો આ ટેમ્પરેચરે તમે જાઓ અબોવ એ ટેમ્પરેચર, ટી નહીં આવે. આ ટેમ્પરેચરે તમે જાઓ તો પહેલાં આ આવશે આપણી પાસે, કયું આવી ગયું? સીયુ આવે. એટલે એનું શું થઈ ગયું? અહીંયા રિએક્શન થઈ ગયું, કાર્બન ઇઝ કન્વર્ટ ઇન્ટુ સી એટલે ઓક્સિડેશન. અને અહીંયા ઉપર છે એ આ પહેલાં આ લાઈન આવે છે એટલે એનું એ શું કરશે? રિડક્શન કરશે એફઈનું. ક્લિયર? બિલો પોઈન્ટ એ FeO can. બિલો એ, આ એ છે એના કરતાં આપણે નીચા તાપમાને, આગળનું તો એના જેવું જ છે, આના કરતાં શું જોઈએ? નીચા તાપમાને. નીચા તાપમાને અહીંયા ગમે ત્યાં તમે ઉપર આવો તો પહેલાં શું આવશે? CO અને પછી શું આવશે? FE. તો આ CO છે એ FEનું શું કરશે? રિડક્શન. તો આન્સર કયો આવશે? બી રિડ્યુસ બાય કાર્બન મોનોક્સાઇડ. સીધું જ છે, ખાસ યાદ રાખવાનું, નીચેવાળા ઉપરનાનું શું કરશે? રિડક્શન. પોઈન્ટ એ થી ઊંચા તાપમાને FeO શું કરી શકે છે? તો આવી ગયા. For the reduction of FeO at the temperature corresponding to point D, which of the following statement is correct? D માટે કયું સ્ટેટમેન્ટ છે કરેક્ટ છે? ડી એટલે અહીંયા આ પોઈન્ટે છે કઈ લાઈન જાય છે? એક આપણી આ CO વાળી જાય છે અને બીજી કઈ જાય છે? FE. તો બેયનું ટેમ્પરેચર તો કયું છે? સેમ. હવે જોજો ખાસ, આ રીતે થશે તો ડેલ્ટા જી ડિગ્રી બેની કેવી આવશે? સેમ. સપોઝ આ કેટલું છે? 320 આપણે લઈએ તો આ જે રિએક્શન છે કાર્બન ઇઝ કન્વર્ટ ઇન્ટુ CO, કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાફ O2 શેમાં કન્વર્ટ થશે? CO2. તો ઓક્સિડેશન રિએક્શન છે અને અહીંયા સોરી કાર્બન છે એ +2 +4 ઓક્સિડેશન, અને અહીંયા જે છે એનું વેલ્યુ જે આપણને આપી છે એ કેટલી થશે? -320. હવે Fe ઇઝ કન્વર્ટ ઇન્ટુ FeO એ તો ઓક્સિડેશન છે, આપણે તો રિડક્શન માટે ઊંધું લખવું પડે. તો FeO કન્વર્ટ ઇન્ટુ Fe પ્લસ હાફ O2. તો સેમ વેલ્યુ જ આવે પણ આ માઇનસ છે એની જગ્યાએ કેવી થઈ જશે? પ્લસ. એટલે આ બેનું એડિશન કરીએ તો ડેલ્ટા જી ડિગ્રી છે એ કેવું થઈ જશે? 0. એટલે આન્સર છે કયો આવશે? એ. ડેલ્ટા જી ડિગ્રી વેલ્યુ ફોર ધ ઓવરઓલ રિડક્શન રિએક્શન વિથ કાર્બન મોનોક્સાઇડ ઇઝ 0. ઓકે. Correct statement કીધું. Correct statement regarding the given Ellingham diagram. At 500 degrees Celsius, coke can be used for the extraction of Zn from the ZNO. Zn છે એને શેમાં કન્વર્ટ કરવાનું છે? ZNO. અને ટેમ્પરેચર કેટલું આપ્યું છે? 500. તો 500 તો અહીંયાથી તમે ઉપર જાઓ તો કોક આવતો જ નથી, કાર્બન તો ક્યાં છે? ઉપર છે, એટલે પોસિબલ નથી, એ તો નહીં આવે. બી. At 400 degrees Celsius, aluminium can 400 degrees Celsius એટલે આ 500 100 એટલે અહીંયા ઓલમોસ્ટ આવશે 400 degrees Celsius temperature. Aluminium can be used for the extraction of zinc.
એલ્યુમિનિયમ કેન બી યુઝ ફોર ધ એક્ટ્રેક્શન ઓફ કયું આવશે ઝિંક, તો અહીંયા ઝિંકને પાછું ઇન્ટરસેપ્ટ થશે. તો આ નીચે છે એ આનું શું કરે રિડક્શન એટલે રિડ્યુસિંગ એજન્ટ. ઓકે, પછીના ઓપ્શન ચેક કરવાય તો થાય કે 800 કોપર કેન બી યુઝ ફોર ધ એક્સટ્રેક્શન ઓફ Zn ફ્રોમ ZnO. 800 એટલે ક્યાં આવશે અહીંયા કોપર, તો ક્યાં છે ઉપર, તો કોપર ઉપર છે એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ છે એ શું કયું આપ્યું છે ઝિંક, તો ઝિંક આનું ઓક્સિડેશન કરે, એ લોકોએ શું કીધું છે રિડક્શન, એટલે એ નહીં આવે. આન્સર કયો આવશે બી. તો આ રીતે ખાલી તમારે સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરવાનું નથી, MCQમાં એટલું જ યાદ રાખવાનું નીચેવાળા છે ઉપરનાનું શું કરશે રિડક્શન. ઓકે ક્લિયર. હવે એલિંગમનો કોઈ પણ ક્વેશ્ચન આપણને આવે તો આવડવો જ જોઈએ. હવે સિમ્પલ થિયરી બેઝ છે ક્વેશ્ચન, બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્સ કન્ટેનિંગ આયર્ન એન્ડ કોપર, નીચેનામાંથી કઈ કાચું ધાતુ છે એ આયર્ન અને કોપર બંને છે એ ધરાવે છે, તો કયું આવશે ચાલ્કો પાયરાઇટ્સ. યાદ રાખવાનું છે. આ ટાઈપના થિયરી બેઝ ક્વેશ્ચન પૂછાય છે એટલે મેં લીધું છે. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ હાઇડ્રોલિક વોશિંગ ફોર ધ કોન્સન્ટ્રેશન ઓફ ઓર. આપણે હાઇડ્રોલિક વોશિંગ કરીએ એટલે વોશિંગ છે એટલે વોટરથી ખાલી વોશ જ કરવાનું છે. તો આ રીતે વોશ કરીએ તો જેની ડેન્સિટી મોર હોય અને લેસ હોય તો બે છે ડેન્સિટીના રેફરન્સથી છે એ શું થઈ જશે સેપરેટ થઈ જશે. વન છે એ સોલ્યુબલ થાય, અનધર છે એ શું થશે ડાઉન સાઇડ સેટલ થશે. તો એની અંદર આન્સર છે કયો આવશે પ્રિન્સિપલ ઓફ ધ રિલેટિવ ડેન્સિટી. થિયરી છે રીડ કરી લેજો હાઇડ્રોલિક વોશિંગ. Which ore can be concentrated by the magnetic separation method of the concentration ore? તો મેગ્નેટિક સેપરેશન માટે આપણે આ રીતે પદ્ધતિ આવી ગઈ છે, રોલર રાખીએ છીએ, અહીંયા કન્વેનિયર બેલ્ટ આપણે રાખ્યું હોય, બેલ્ટ છે એ શું થશે રોટેટ થાય, આ શું રાખેલું હશે મેગ્નેટ. અહીંયાથી આપણું મિક્સર છે આવે એમાં જેની મેટાલિક પ્રોપર્ટી હશે એ આ બાજુ આવશે, તો Fe છે આયન છે એની પ્રોપર્ટી કેવી હશે મેટાલિક, એટલે એ શું થઈ જશે સેપરેટ થઈ જશે. તો આની અંદર જે છે એ કયું આવશે Fe. Leaching of silver and gold is done respectively by NaCN or KCN. હમણાં રિએક્શન છે એક્સપ્લેન કરું છું. સિલ્વર અને ગોલ્ડના નિક્ષાલન અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થાય છે. NaCN અને કયું આવશે KCN. જો સિલ્વર અને ગોલ્ડ માટે છે આપણે આ મેથડ છે યુઝ કરીએ છીએ. તો આની અંદર આપણે લઈએ છીએ મેટલ પ્લસ 8Cn નેગેટિવ પ્લસ 4H2O પ્લસ O2. અહીંયા આપણે NaCN ઓર KCN વી કેન ટેક. આ સિલ્વર અને કયું હશે ગોલ્ડ. અહીંયા રિએક્ટ થાય એટલે આપણી પાસે શું ફોર્મ થશે મેટલ 2 નહીં પણ કેટલા મોલ લેશું 4 મોલ. 4 મોલ MCN ટ્વાઇસ પ્લસ 4OH નેગેટિવ મળી ગયું. મેટલ 4 મોલ્સ 8Cn એટલે 4 2 ઝા 8. આનું રિએક્શન છે આમાં 2 મોલ્સ લઈ લે. 2 મોલ્સ ઓફ મેટલ Cn ટ્વાઇસ પ્લસ Zn, તો શું થશે એક્સચેન્જ થઈ જશે, મેટલ છે રિમૂવ થશે અને ઝિંક છે એટેચ થશે. તો અહીંયા Zn Cn છે એ ટ્વાઇસ છે એટલે કેટલા થઈ જશે 4 ઉપર 2 નેગેટિવ પ્લસ 2m મેટલ છે કેટલું આવશે 2m. ક્લિયર. તો Zn Cn4 2 નેગેટિવ પ્લસ 2m મેટલ છે એ સેપરેટ થઈ ગયા અને ઝિંક છે એ એટેચ થઈ ગયો ચાર્જ માટે ઉપર કેટલું આવશે -2. તો ધીસ વન ઇઝ નોન એઝ લીચિંગ. પછી આપણે આવે છે આ લીચિંગની અંદર વન મોર એક્ઝામ્પલ આપ્યું છે કે એલ્યુમિનિયમ છે એનું આપણે જે મિનરલ છે કયું લઈએ છીએ એલ્યુમિનિયમ એટલે બોક્સાઇટ લઈએ છીએ. તો બોક્સાઇટ છે એની અંદર Al2O3 હશે
અને આ Al2O3 બોક્સાઇડ છે એમાં ઇમ્પ્યુરિટીઝ છે એ કઈ હશે? TiO2, SiO2, આયર્ન ઓક્સાઇડ, Fe2O3. તો આ બધી એની અંદર ઇમ્પ્યુરિટીઝ હશે. તો ઇમ્પ્યુરિટીઝ છે આપણે રિમૂવ કરવી હોય તો ધીસ વન ઇઝ વી હેવ ટુ રિએક્ટ વિથ NaOH. અને કોની સાથે રિએક્ટ કરીએ છીએ? NaOH. 473 to 523 Kelvin temperature, 35 to 36 degree Celsius temperature આપણે શું કરીએ છીએ? હીટ કરીએ છીએ. તો Al2O3 છે એ કોની સાથે રિએક્ટ થઈ જશે? NaOH સાથે રિએક્ટ થશે. તો here reaction is Al2O3 plus 2NaOH plus 3H2O. તો અહીંયા કોમ્પ્લેક્સ ફોર્મ બની જશે સંકીર્ણ 2 moles Na Al OH 4 moles બની ગયો. હાઇડ્રોજન ચેક લ્યો 6 6 અને 2 8 થઈ ગયા. તો આનું આપણું કોમ્પ્લેક્સ મળી ગયું. આ જે કોમ્પ્લેક્સ આપણે ફોર્મ છે એમાં CO2 ગેસ પાસ કરી નાખીએ 2 moles of CO2. તો આપણને શું મળી જશે? Al2O3 into X mole of H2O plus 2Na HCO3 સોડિયમ બાયકાર્બોનેટ. તો આ રીતે જે છે આપણને શું મળશે? સોડિયમ બાયકાર્બોનેટ પ્લસ Al2O3 એલ્યુમિનિયમ. આ કેવું હશે? પ્યોર હશે. હવે એમાંથી આપણે શું ઓબ્ટેન કરશું? એલ્યુમિનિયમ. તો આ એલ્યુમિનિયમ છે ને આપણે હીટ કરીએ 1470 ટેમ્પરેચરે તો શેમાં કન્વર્ટ થઈ જશે? એલ્યુમિનિયમ. બટ ધીસ વન ઇઝ ટેમ્પરેચર ઇઝ વેરી હાઈ. આનો મેલ્ટિંગ પોઈન્ટ હાઈ છે. સેકન્ડ આપણે 100% પ્યોર ઓબ્ટેન કરવું હોય, પ્યોરિટી વધારવી હોય તો એને આપણે શું કરવું પડશે? ઇલેક્ટ્રોલિસિસ. અને ઇલેક્ટ્રોલિસિસ કરીએ ત્યારે કઈ પ્રોસેસ યુઝ કરીએ છીએ? હોલ્ટ હેરોલ્ડ પ્રોસેસ. એ અત્યારે ડિસ્કસ કરી નાખું છું કારણ કે એના MCQ આગળ છે જ. તો આને જે છે આપણે Al2O3 into XH2O, આ જે છે એનું મેલ્ટિંગ પોઈન્ટ વેરી હાઈ છે એ MCQમાં પૂછાઈ ગયું છે. તો Al2O3 પ્લસ આપણે શું એડ કરવાનું છે? ક્રાયોલાઇટ Na3AlF6. એની અંદર ક્રાયોલાઇટ ઓર CaF2 વી કેન મિક્સ. તો આની અંદર આપણે શું મિક્સ કરવાનું છે? ક્રાયોલાઇટ. ફોર્મ્યુલા લખી નાખીએ. આમાં મિસ્ટેક છે લખો મારે. Al2O3 પ્લસ ક્રાયોલાઇટ Na3AlF6 ઓર CaF2. એનો મેલ્ટિંગ પોઈન્ટ છે એ શું કરી નાખશે? ડિક્રીઝ કરી નાખશે. વ્હાઇટ જ લેવાનું છે. તો એની અંદર આપણે આ રીતે છે હોલ્ટ હેરોલ્ડ પ્રોસેસ છે એની અંદર આ રીતે કન્ટેનર લઈએ છીએ. અહીંયા આપણે આ રીતે છે આઉટલેટ હશે. અહીંયા છે કોનું લેયર છે આપણે એપ્લાય કરશું? કાર્બન, લાઇનિંગ ઓફ કાર્બન. અહીંયા કોપર ક્લેમ્પ રાખેલો હતો, યાદ છે? અહીંયા આપણે શું રાખશું? કાર્બન રોડ. અને આ મિક્સર છે એલ્યુમિનિયમ અને ક્રાયોલાઇટ છે આની અંદર ફિલઅપ કરશો. આ પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી. અહીંયા કયું આવશે? નેગેટિવ. ઇટ મીન્સ આ કઈ રીતે વર્ક કરશે? એનોડ. આ કઈ રીતે વર્ક કરશે? કેથોડ. તો એનોડ ઓક્સિડેશન. આ જે છે કાર્બન પ્લસ 1/2 O2 શું થાય? CO પ્લસ 2 ઇલેક્ટ્રોન. જો ઓક્સિજન કમ્બાઈન થાય કાર્બન પ્લસ O2 તો CO2 પ્લસ 4 ઇલેક્ટ્રોન. અને રિડક્શન ઓન કેથોડ. એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. રેડ કેટ આપણે યાદ રાખ્યું હતું રિડક્શન કેથોડ. તો કેથોડ ઉપર જે છે એલ્યુમિનિયમ છે એ શિફ્ટ થાય તો Al plus 3 electron gives aluminium. Pure aluminium is obtained. This process is known as Helt-Olet process. અને આના કરતાં કેવું યુઝ થશે? ડબલ. આપણે થિયરીમાં આવી ગયું છે. ઓકે. Study of metallurgy with the changes in temperature is called the pyrometallurgy.
થિયરી બેઝ ક્વેશ્ચન છે. The value of equilibrium constant in spontaneous reaction is equilibrium constant સંતુલન અચળાંક માટે આપણે છે વેલ્યુ ફાઇન્ડ કરી કઈ ફોર્મ્યુલા છે ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ -2.303 RT log K. ઘણા બધા ચેપ્ટરમાં છે આપણે કોન્સેપ્ટ આવે છે આ ફોર્મ્યુલા આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો તમને અહીંયા ખબર હોય છે ઇફ K વેલ્યુ ઇઝ ગ્રેટર દેન 1 એટલે પોઝિટિવ તો આ ડેલ્ટા જી ડિગ્રી છે એ કેવું રહેશે નેગેટિવ. તો રિએક્શન કેવું થશે સ્પોન્ટેનિયસલી. K ઇઝ લેસ દેન 1 તો અહીંયા નેગેટિવ નેગેટિવ પોઝિટિવ તો ડેલ્ટા જી ડિગ્રી છે એ કેવું થશે પોઝિટિવ. રિએક્શન વિલ નોટ અકર સ્પોન્ટેનિયસલી. એન્ડ K ઇક્વલ ટુ 1 log 1 છે એ 0 તો ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ 0 કેવું થઈ જશે ઇન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. ક્લિયર? તો આન્સર એ. When the impure nickel is reacted with the not flow of CO at 330 to 350 Kelvin, complex is formed. તો કયું આવશે NiCO4. આપણે આ મેથડ આવી ગઈ છે. આની અંદર નિકલ છે એનું આપણે રિએક્શન છે કરીએ છીએ આ રીતે બાષ્પ અવસ્થા દ્વારા આપણે છે શુદ્ધિકરણ. તો એની અંદર છે 4CO કયું ટેમ્પરેચર છે 330 to 350 રિએક્ટ થઈને કયું સંકીર્ણ બનાવશે NiCO4 ટેટ્રા કાર્બોનિલ 0 અને આ સંકીર્ણ ટેટ્રા કાર્બોનિલ 0 ને 450 to 470 ટેમ્પરેચર આપણે હીટ કરીએ એટલે નિકલ પ્લસ 4CO છે એ મળશે. નિકલ આપણને મળશે. ક્લિયર? હોલ હેરોડ પ્રોસેસ ઇઝ ગિવન બાય હમણાં જ મેં લખ્યું હતું એલ્યુમિનિયમ છે Al+3 પ્લસ અહીંયા ઇલેક્ટ્રોન શેમાં કન્વર્ટ થશે એલ્યુમિનિયમ એટલે ઓક્સિડેશન અને કાર્બનનું શું થશે કાર્બનનું ઓક્સિડેશન અને એલ્યુમિનિયમનું શું થશે રિડક્શન. +3 is convert into 0. મેચ ધ ફોલોઈંગ મેથડ કોલમ વિથ ધ મેટલ્સ. અહીંયા આપણે મેચ છે એ કરવાનું છે. તો ફર્સ્ટ આપણે આપ્યું છે લિક્વેશન તો એની અંદર છે એ કયું આવશે CSN. ઝોન રિફાઇનિંગ. વોટ ઇઝ ઝોન રિફાઇનિંગ? આનો એક ક્વેશ્ચન હજી આપણે આગળ આવશે. ઝોન રિફાઇનિંગ છે પ્રોસેસ છે એની અંદર આપણે શું કરતા હતા આ રીતે છે મેટલ રોડ છે એ લેતા હતા યાદ છે. પછી અહીંયા છે રોલર રાખ્યા છે હીટર ઉપર અને નીચે અને આને આપણે જેમાં રોટેટ કરીએ એમ છે એ શું થતું જશે મેલ્ટ થતું જશે અને ઇન મેલ્ટિંગ પોઈન્ટ મોલ્ટન સ્ટેટ અથવા લિક્વિડ સ્ટેટ છે એની અંદર ઇમ્પ્યુરિટી છે કેવી હશે મોર હશે એટલે આ રીતે છે એ પાસ કરતા જેમ ઇમ્પ્યુરિટી છે લિક્વિડમાં આવશે છેલ્લે પછી આપણે એને શું કરતા હતા કાપી નાખતા હતા. અને આ મેથડ છે એ કોના માટે યુઝ થશે જર્મેનિયમ સિલિકોન બોરોન ગેલિયમ અને ઇન્ડિયમ. ખાસ યાદ રાખજો આ 5 માટે આવશે જર્મેનિયમ સિલિકોન બોરોન ગેલિયમ અને ઇન્ડિયમ. આ બધા માટે છે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ છે એ વપરાશે. મોન્ડ પ્રોસેસ તો મોન્ડ પ્રોસેસ છે તો એની અંદર કયું આવશે નિકલ. આપણે હમણાં કર્યું હતું નિકલ પ્લસ ઓલું CO કાર્બોનિલ લિગેન્ડ ફોર્મ કરી અને વાન આલ્કેટ મેથડ. તો વાન આલ્કેટ મેથડ છે એ કોના માટે આવશે ZR ઝિર્કોનિયમ અને ટિટેનિયમ. વાન આલ્કેટ મેથડ છે આયોડિન સાથે રિએક્ટ કરીએ ZR અથવા તો કોની સાથે યુઝ થશે TI. ખાસ યાદ રાખજો ઝિર્કોન અને ટિટેનિયમ બેની અંદર છે એ આવશે. ક્લિયર? મોટાભાગના કોન્સેપ્ટ છે કવર કરી લીધા છે મેં. ટોપિક પણ આપણે થઈ ગયા. In the leaching method, bauxite ore is digested with the concentrated solution of NaOH that produces X. When CO2 gas is passed through the aqueous solution of X, a hydrated compound Y is the precipitate X and Y respectively are. તો આપણી પાસે જે છે કયું પ્રેસિપિટેટ થાય છે તો આપણે લીધું હતું એલ્યુમિનિયમ અને આની અંદર છે આપણે પહેલાં કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે NaLOH4. ઓકે
એટલે જ મેં આગળ છે એક્સપ્લેન કરી દીધું બરાબર. લીચિંગ અને પછી આપણું કયું હતું હોલ્ટ હેરોલ્ડ પ્રોસેસ. Which of the purification is represented by the following equation? તો કયું આવશે આપણે હમણાં જ કર્યું 1 આલ્કેલ છે એની અંદર આવશે કોના માટે યુઝ થાય છે ઝિર્કોન અથવા તો ટિટેનિયમ. +2I2 gives TiI અને 1700 એ પાછું હીટ કરો એટલે Ti છે એ સેપરેટ થઈ જશે અને 2I2 છે એરમાં વયું જશે. Extraction of gold and silver involves the leaching with the CN ion. Silver is later recovered by તો કયું આવશે displacement of zinc. રિએક્શન મેં આગળ મેથડ એક્સપ્લેન કરી હતી. લાસ્ટમાં કોની સાથે આપણે રિએક્શન કરતા હતા ઝિંક. We have to react with zinc. Which of the following minerals of the iron in the form of the carbonate? તો કયું આવશે સિડેરાઇટ. સિડેરાઇટ આગળના જે ટેબલ આપેલું છે ખાસ તમે લર્ન કરી નાખો એના માટે મેં MCQ મૂક્યો. તમને એમ થાય કે સર ઇઝી MCQ કેમ લીધો? એકવાર છે તમે એકવાર રિફર કરી લ્યો એટલા માટે. ટેબલ છે એ લર્ન કરી નાખજો. કોઓર્ડિનેશનનો છે પણ આની અંદર પૂછાઈ ગયો છે વોટ ઇઝ ધ આયુપેક નેમ ઓફ NaAlOH4. તો ફર્સ્ટ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ મેં યાદ રખાયું છે સોડિયમ. પછી કયું આવશે આપણું લિગેન્ડ ટેટ્રા હાઇડ્રો અને એલ્યુમિનિયમ. ઓક્સિડેશન સ્ટેટ છે કેલ્ક્યુલેટ કરીએ તો આ કેટલું આવશે +1. આ કેટલું થશે -4 એટલે કેટલું થશે -3. ઓલી સાઈડ છે એટલે કેવું થઈ જશે +3. તો અહીંયા એલ્યુમિનિયમ છે એ કેવું થશે +3. Zone refining is based on the principle that is impurities are the more soluble in molten metal than in the solid metal. હમણાં મેં ડાયાગ્રામ ડ્રો કર્યું હતું. અહીંયા હીટર છે આપણે રોટેટ કરીએ એટલે શું થશે મેલ્ટ થશે. This method is known as zone refining. અને કોના માટે યુઝ થાય છે પ્યુરિફિકેશન ઓફ કયું આવશે સિલિકોન જર્મેનિયમ બોરોન. પછી કયું લીધું હતું આપણે ગેલિયમ અને ઇન્ડિયમ. Extraction of gold and the silver involves the leaching in the metal with the CN ion. The metal is recovered by displacement of the by some other metal from the complex ion. સિંકથી આપણે શું કરીએ છીએ ડિસ્પ્લેસ કરીએ છીએ. સિંક છે એ ત્યાં એટેચ થઈ જશે સાયનાઇડ સાથે અને મેટલ છે ગોલ્ડ અથવા તો સિલ્વર છે એ સેપરેટ થઈ જશે. આગળ મેં એટલે જ બધી થિયરી છે એ તમને કરાવી દીધી છે. ઓકે તો ખાસ આ ચેપ્ટરના મેઇન ઇમ્પોર્ટન્ટ એક બ્લાસ્ટ ફર્નેસ છે એ તમે રીડ કરી લેજો બરાબર. બ્લાસ્ટ ફર્નેસમાંથી કદાચ ડિફરન્ટ ટેમ્પરેચરે છે કોઈ રિએક્શન છે કે કઈ પ્રોસેસ થાય છે કે એની અંદરથી પૂછી શકે. અને એની અંદર સ્લેગ છે એ નીચે આવે છે એ તમારે એક જોઈ લેવાનું આવશે. અને હજી એક ટોપિક છે ફ્લોટેશન. ફ્લોટેશન તો આપણે ઘણી બધી વાર આવી ગયો છે એટલે એ એક ટોપિક છે એ રીડ કરી લેજો. એટલે મોસ્ટ ઓફ છે આખું આ ચેપ્ટર છે કવર થઈ ગયું છે. ઓકે થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.